આપણે એક દવા લેવાની છે કંપની વાળા દ્વારા કંપની મોકલાવી છે આલે કોણ છે તો હે મિત્રો પૈસાનો અરેન્જમેન્ટ અત્યારે કરી રહ્યો છે ભાઈ મેં બાઈક લઈને આવ્યા છે આ તો નીકળી તુવેર જાય આવો તો લોકલ નો ચાલુ છે તો ભાઈ એને રામ રામ ખાઉં અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે આપણે નવા વ્લોગની અંદર અહીંયા મિત્રો ડટ નાખી છે બીકોઝ સાઈડમાં ફરિયામાં છે ને ગારો કીચડ વધારે છે આપણે તો અહીંયા આવું છે વાંધો ના ઉદય નથી તો અત્યારે હું ગામમાં જઈ રહ્યો છું અને પછી અહીંયાથી કંઈક જ્યાં હું કંઈક રખડું થાય તો હું તમને બ્લોગ્સમાં બતાવીશ ખાલી તમે કન્ટિન્યુ રહો અને ગામમાં જઈને તમને મળું કલાકના સફર પછી મિત્રો આવી જાય આપણે પ્રાચી સંકેતભાઈ સાથે અને અહીંયા આવ્યા હતા કનૈયા એગ્રોમાં એક શું કરવા આવ્યા હતા ભાઈ આપણે અહીંયા આપણે એક દવા લેવાની છે કંપની વાળા દ્વારા કંપની મોકલાવી છે વિડીયો માટે કંપનીના વિડીયો માટે આપણે એક દવાની જરૂર હતી એટલે કનૈયા એગ્રોમાં આવ્યા છે એટલે અહીંથી આપણે પેલા દવા બવા લઈ લઈએ અને પછી આપણે નીકળીએ એક નેક્સ્ટ લોકેશન ઉપર અને ત્યાં આપણે બનાવશું ચેલેન્જ વિડીયો અને ડાયરેક્ટ ત્યાં જ મળીએ તો મિત્રો આપણે આવી ગયા કોર મોબાઈલમાં રાવ સાહેબને આપણે લેવાનો હતો આઈફોન 16 પ્રો મેક્સ તો આ ભાઈને મોબાઈલ લેવો હતો આ ભાઈને એમાં એ ઘડી ઘડી ફોન બદલાશે કોઈ ફોન તારો મોબાઈલ તો બતાય બોલો તારા જીબીએસ હોય તો મિત્રો આ છે કયો હા T4X 5G નામ વિવો આ છોકરાએ લીધો છે મિત્રો પૈસાનો અરેન્જમેન્ટ અત્યારે કરી રહ્યો છે ને આપણે વાસ્તવિકતા દેખાડતા હોય મિત્રો વિડીયો ખોટી વાત છે હાલ ફટાફટ તારું અરેન્જમેન્ટ કરી લે પછી જાય બહુ જાજા કામ છે હાલ તો આપણે જઈએ ચાલો આપણે જઈએ મિત્રો આપણે સોડાવાલામાંથી સોડા બોડા પી લીધી છે ને ભાઈને અહીંયા ફેન સબસ્ક્રાઇબર મળવા આવી ગયા છે અહીંયા કેવો અનુભવ થાય છે તમારે આવો તો લોકલ નો ચાલુ તો ભાઈ એને ઇન્ડોવા લઈને આવ્યા છે મિત્રો અમે લાવ્યા છે 30 જીરા સોડા આખો બંધો પડી એવા છે તારો વિચાર શું છે ચેલેન્જ આજે મિત્રો કરશું આપણે ચેલેન્જ સોડાનો સ્પોન્સર બાય દિવ્યેશ ગોહેલ ચાલો તો મિત્રો આપણે ચાલુ કરી દઈએ આપણે અહીંયા રિલાયન્સ અને તું હારી જાય ને ના એટલે જ આપણો આસિસ્ટન્ટ તરીકે એ તો બધી સમજાય મિત્રો આલે કોણ છે તો મિત્રો આપણે હે ને સોડાનો ચેલેન્જ કરવાના છે આપણે એક બીજી YouTube આઈડી ની અંદર આવશે તે હું તમને જણાવીશ ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ આપણે જોયામાં તમે પેલા ગેસ કરો કોમેન્ટમાં કે કોણ જીતશે લાસ્ટ માં હું તમને કઈ કોણ મારો ભાઈ હું જીતો ને આઈ નો કે તું જીતને કારણ કે ખાતું ન થવાનું આપણે સીધા પગી ગયા છે વાડીએ પણ પ્રિન્સ ની ભાઈ તારે જમીન કેટલી છે મારે મિત્રો 10 વીઘા જમીન છે તો મોટો ખેડૂત છે તું પૈસા વાળો બહુ પૈસા મેરે પાસ આ એમ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી તારું એમ ને ટૂંકમાં બધી આપણું જ છે આમ આમ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી તારું અને બાજુમાં જે આપડા કાકાનું છે આ બાજુ આ બધી આપણું છે એટલે આખો એરિયો તમે જ કવર કર્યો એમને ઉડે બોલે હા બોલની લોડે બાકી બાવરિયામાં ચાલો તો આપણે શું કરવાનું છે ઠેલી તો હાથમાં લીધી થેલી છે થેલીમાં બાઈક લઈને આવ્યા છે આ તો નીકળી તુવેર જાય તુવેરદાર નું નામ કયું છે યાર ફૂલે સીટ્સ છે આનું કે ફૂલે સીટ્સ આપણે એડવર્ટાઇઝ શૂટ કરવાની છે જી 200-300 રૂપિયા દઈ ખાવા 200-300 માં તારો ભાઈ અમે ફરક કઈ નહીં મિત્રો આ એક આપણે એડ શૂટ કરવાની છે તો અમે ખાલી ખેતર ગોતવાના છે બીકોઝ કંઈક તુવેરદાર નું હે ને બિયારણ છે તો એને આપણે કંઈક એના વિશે કઈ મેં વિચાર્યું નથી પણ આપણે એડવર્ટાઇઝ કરીએ તો કે ખાલી ખેતર આ મને ધ્યાનમાં હે મારા અત્યારે તો ભાઈ ઉતાર નાખવો ને શૂટિંગ ચાલો તો આપણે પેલા શૂટિંગ પૂરું કરીએ ફાઇનલી મિત્રો આપણે ખેતર પસંદ આવી ગયું છે ને અહીંયા ખાતી હાલી રહ્યો છે ને આપણે અહીંયા આવી ગયા વિડીયો નું શૂટિંગ માટે હાથમાં તુવેરદા લઈને રખડી રહ્યા છે This video is very funeral because સંસ્કૃત માં બોલો ભાઈ સમજાતું નથી this video is very dangerous because મને હે ને ટોપિક બહુ સમજાતો નથી બટ લાસ્ટ ક્લિપ છે તો ફાઇનલ આપણે ડન કરીએ મિત્રો આમાં બહુ મોટી મગજમારી થઈ ગઈ છે કારણ કે આમાં અમુક શબ્દ હે ને રાવ સાહેબ ને ફાવતા નથી સ્ક્રિપ્ટ થોડી હાર્ડ હતી સ્ક્રિપ્ટ હાર્ડ હતી મારે કરવાનું હતું કંપની વાળાએ મને કીધું નથી કે તારી રીતના મજા આવે કરો તો પછી મને મજા આવી પણ અડધી પોણી કલાક થઈ ગઈ છે અને આ છે આપણા એક્ટર નંબર 2 જો કાકા છે આ સાવ હે ગરમ હાલે પીલા ચા પી લે સવાર નો મહેનત કરો છોકરો હે કેટલા વીઘામાં ખેડી નાખ્યું મતલબ શું કહેવાય શું કહેવાય શું કહેવાય ને હાથી એક કેટલા વીઘામાં 24 વીઘામાં મિત્રો સવારનો સ્ટ્રગલ કરી રહ્યો છે 5-7 હજાર રૂપિયા બની જાય હે ઈ ચા નથી પીતો ભાઈ પીવું છું મળે તો પીવ જ છું બધી ચાલો તો અને તારે ઓલો આનો બળદુ વાળો વિડીયો બનાવો કે બળદ બનવો કે તારે મતલબ તો ચાલો તને તો બળદ બનાવી દઈએ અને મિત્રો આપણો જે પેલો વિડીયો હતો એ પતી ગયો છે ફાઇનલી ડન એટલે આઈ એમ હેપી નાઉ વિડીયો શરૂ કરે કયો વિડીયો તો ચાલી દો અચ્છા ઓલો વિડીયો ને ઓકે ચાલો તો મિત્રો હવે આપણે ઘેર મેળા મિત્રો બીજે દી સવારના 9:30 વાગે છે ને આ તમે જોઈ શકો છો વરસાદ બહુ મસ્ત રીતે ચાલુ છે અને મને બહુ મજા નથી આવતી બીકોઝ મારા જે પ્લાન્સ છે આજના એક્ઝિક્યુટ નહીં થાય જસ્ટ બીકોઝ બારિશ જો રહી જાય તો બહુ સારી બાબત છે બીકોઝ મારા ને 3-4 વિડીયો ઉતારવાના નથી પણ પ્રમોશનના તો મેં ડેટ્સ આપી દીધી એન્ડ સો જવું પડે તો પ્લીઝ
रुक जा थम जा कान्हा मान भी જા પગલે તો માની જા મારા બાપ તો હે ને બીકોઝ અત્યારે ખેતરમાં પણ વરસાદની જરૂર નથી કારણ કે મતલબ નેદવાનું હાથે હાકવાનું હોય ને તો રોકાયા વરસાદ તો આપણે જવાનું છે તો હું તમને સમજાવીશ આગળના બ્લોગમાં આજનો બ્લોગ તો આમાં પૂરો કરવાનો છે આપણે એની પહેલાં હું છે ને થોડુંક 1-2 કામ કરી લઉં કારણ કે જસ્ટ હું ઉઠ્યો હતા 9:30 વાગે મિત્રો આ વરસાદ થોડો રોકાઈ ગયો છે અત્યારે તો મને હે ને એક્સપેક્ટેશન થોડી બંધાણી છે કે જો વરસાદ રોકાય ને કમ્પ્લીટ તો આપણે જાય આપણી હા અને બાકી તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું મજા આવી તો લાગશે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ એટલે નવું નખો કરીએ ને સપોર્ટ દેખાડો ધન્યવાદ